નમસ્કાર સાહેબ, આજના કાર્યક્રમ વિશે માહિતી આપશો. 19 મે એટલે વર્લ્ડ ફેમિલી ફિઝિશિયન ડે કહેવાય છે. વર્લ્ડ ઓવર આ ફેમિલી ફિઝિશિયન ડે ઉજવાય છે. અત્યારે હાલમાં જે અમારું એક ચેપ્ટર છે આઈએમએસજીપી એટલે કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિસ, જે 1963માં એસ્ટાબ્લિશ થયેલી છે અને એ ફેમિલી ફિઝિશિયન માટે ડે ઇન ડે આઉટ કે જે એના ફેમિલી ફિઝિશિયનના નોલેજને અપડેટ કરવા માટે સીએમઈ કરે છે, કોન્ફરન્સીસ કરે છે અને એના અપગ્રેડેશન માટે કામ કરે છે. આજના રોજ જે આઈએમએસજીપી ગુજરાત ચેપ્ટર છે એના અન્વયે આપણે એક આખી મેડિસિનની કોન્ક્લેવ રાખી છે. એમાં ગુજરાતભરની દરેક અલગ ફેકલ્ટીવાળા એમનો પોતાના સીએમએના નોલેજનું નોલેજ અહીંયા આપશે અને એ લેક્ચરથી આપણા ઘણા બધા ફેમિલી ફિઝિશિયનને ફાયદો થશે, જેનાથી અંતે પેશન્ટોને ટ્રીટમેન્ટ અને બેટર આઉટકમ આવે એવો અમારો પ્રયાસ છે. બીજું, હાલમાં જે 75 વર્ષ સિનિયર ફેમિલી ફિઝિશિયન છે અને હજી પણ પ્રેક્ટિસ કરે છે, અમદાવાદ નહીં પણ બરોડા છે, રાજકોટ છે, પાટણ છે, જોરાવરનગર છે, સુરત છે અને હજી જે સોસાયટીની સેવા કરે છે એવા ફેમિલી ફિઝિશિયનને અમે અત્યારે અહીંયા આમંત્રિત કર્યા છે અને એ લોકોનું અમે સ્વાગત કરવાના છે, ફેલિસિટેશન કરવાના છે અને આ ફેલિસિટેશન અમારા ઓનરરી સેક્રેટરી જનરલ જે છે ડૉક્ટર અનિલ નાયક સાહેબ આઈએમએના, એ એમનું સ્વાગત હમણાં 2 વાગે કરશે. નમસ્તે સાહેબ, આપનો મેસેજ આપશો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનની સ્થાપના કરી 1963માં. મૂળ હેતુ એવો હતો કે જે બી ફેમિલી ફિઝિશિયન્સ છે એ લોકોને સારું એજ્યુકેશન મળે અને જેમ દરબાર સાહેબે કીધું એમ ડૉક્ટરને સારું એજ્યુકેશન મળશે તો 100% પેશન્ટનું આઉટકમ સારું આવશે, પેશન્ટોને સારી મદદ થશે. અમે લોકોએ ગુજરાત લેવલે અમારું જે ડૉક્ટર દરબાર ડિરેક્ટર છે આઈએમએસજીપી ગુજરાત લેવલે આ વખતે અમે વર્લ્ડ ફેમિલી ફિઝિશિયન ડેના દિવસે નક્કી કર્યું કે આપણે કોન્ક્લેવ કરીએ, કોન્ફરન્સ કરીએ અને આ કોન્ક્લેવમાં 450થી વધુ ડૉક્ટર્સ એમના સ્પાઉસ સાથે અમદાવાદ ખાતે આજે આવ્યા છે. અમદાવાદના એમાં 400 ડૉક્ટર્સ છે અને બીજા 50 ડૉક્ટર એક્રોસ ગુજરાતથી આવ્યા છે. અમારો હેતુ એક જ છે કે બધા ભેગા થાય, સારા વિષયોની ચર્ચા થાય, સારું આઉટકમ મળે, પેશન્ટ્સને સારું આઉટકમ મળે અને અમારી ઈચ્છા એવી છે કે જે બી સિનિયર ફેમિલી ફિઝિશિયન્સ છે લોકો માટે અમે કંઈક કરી શકીએ. ફેલિસિટેશન તો છે જ, પણ ઘણા એવા ફેમિલી ફિઝિશિયન્સ છે કે જેને આ વખતે મળવાનો અમને મોકો મળે છે આ કોન્ફરન્સ થ્રુ અને બસ એક જાતનું ગેટ ટુગેધર વિથ એજ્યુકેશન વિથ એન્ટરટેનમેન્ટ અમે રાખ્યું છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નોર્મલ યુટ્રસ આપણે પ્રેગ્નન્સી માટે યુઝ કરી શકીએ. હવે લાસ્ટ પોઝિટિવ ઇન્ફર્ટિલિટીમાં અનએક્સપ્લેન ઘણા પેશન્ટ એવા આવતા હોય અથવા રિલેટિવ્સમાં તમે ઓબ્ઝર્વ કર્યું હોય કે સાહેબ બધા રિપોર્ટ નોર્મલ છે પણ છતાં રહેતું નથી. આવા કન્ડિશનની અંદર નોર્મલ રિપોર્ટ છે એમાં તમે એવું રિએશ્યોરન્સ આપશો કે કશું કરવાની જરૂર નથી તો ઓલરેડી દે આર અનએક્સપ્લેન, તો એનો સક્સેસ રેટ વુડ બી વેરી લેસ. આઈયુઆઈ નામની ટ્રીટમેન્ટ કરશું તો success rate would be near about 8 to 70%, and if we go for IVF so success rate will drastically increase because very much attached to you people. એટલે ઇમોશનલી એ લોકો ઓલરેડી ઘણા ખરા સ્ટ્રેસમાં હોય, રિલેટિવ કંઈ કહેતા હોય, ફેમિલી પ્રેશર્સ હોય, તો ઇમોશનલી યુ હેવ ટુ મેક ધેમ એક્સપ્લેન કે